શું તમારી પાસે વીઆઈ નું સિમ કાર્ડ છે તો આ ખાસ સમાચાર તમારા માટે છે, કારણ કે એક માહિતી પ્રમાણે આગળના સમયમાં એટલે કે 2026માં વીઆઈ કંપની બંધ થઈ જવાની છે. જો આ સમાચાર સાચા હોય ને તો આગળના સમયમાં 22 કરોડ લોકોને આની અસર થવાની છે. પણ તો એક મિનિટ, વીઆઈ કેમ બંધ થવાનું છે? એની પાછળનું કારણ શું છે? અને જો વીઆઈ બંધ થશે તો 22 કરોડ લોકોનું શું થશે? જેટલા પણ સિમ કાર્ડ અત્યારે માર્કેટમાં છે એનું શું થશે? એ જો તમારે જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે તમે તમારો ફેવરિટ શો ડેલી ડોઝને વીટીવી ની એપ્લિકેશન ઉપર પણ જોઈ શકો છો. શું કરવાનું છે? સૌથી પહેલા તો એપ સ્ટોર અથવા તો પ્લે સ્ટોર માંથી વીટીવી ની જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરવાની છે. આ બાદ એપ્લિકેશનને ઓપન કરીને બિયોન્ડના વિડીયોઝમાં જઈને ડેલી ડોઝના તમે બધા જ વિડીયોઝ એકસાથે જોઈ શકશો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોદરા. હવે જેટલી પણ ટેલિકોમ કંપની છે ને, એટલે આમ જોવા જઈએ તો મુખ્ય 4 જ ટેલિકોમ કંપની છે, એમાંની ત્રીજી સૌથી મોટી જો કંપની હોય ને તો એ છે વીઆઈ, અને લગભગ 22 કરોડ ગ્રાહકો એમના છે. પરંતુ અત્યારે જે વીઆઈ કંપની છે ને એની માથે એટલું બધું દેવું થઈ ગયું છે કે હવે એવું લાગી રહ્યું છે કે આગળના સમયમાં વીઆઈ 2026માં બંધ પણ થઈ શકે છે. હવે 2025ના મે મહિના સુધીમાં વીઆઈ નું જે દેવું છે ને એ 2.17 લાખ કરોડ રૂપિયાનું છે, અને એમાંથી 18,000 તો માત્ર એજીઆર નું છે, જે વીઆઈ ના વાર્ષિક કેશ ફ્લો 9,200 કરોડ રૂપિયા કરતા લગભગ બમણું છે. હવે કેશ ફ્લો તમને ના ખબર પડી હોય તો સામાન્ય ભાષામાં કહી દઉં કે જેટલું કમાય છે ને એ, એટલે કે અત્યારે વીઆઈ દર વર્ષે 9,200 કરોડ રૂપિયા કમાય છે, પરંતુ એની સામે જે દેવું છે ને એ બહુ જ વધારે છે. આ બધામાં તમે એક શબ્દ સાંભળેલો હશે કે એજીઆર. એજીઆર ને સમજવું જરૂરી છે. એજીઆર એટલે ટેલિકોમ કંપનીની કુલ આવકમાંથી ચોક્કસ ખર્ચ બાદ કરીને ગણાતી રકમ, જેના પર સરકાર લાયસન્સ ફી અને સ્પેક્ટ્રમ ચાર્જ વસૂલે છે. હવે જે એજીઆર છે ને 18,000 કરોડ છે, એટલા માટે થઈને વીઆઈ સુપ્રીમ કોર્ટે પહોંચ્યું હતું અને એમને કહ્યું હતું કે સરકારને કયો અમારું આ જે દેવું છે ને માફ કરી નાખે. જો કે સુપ્રીમ કોર્ટે સીધું ના પાડી દીધું છે કે આમાં સરકારનો વાંક નથી, તમારો વાંક છે, એટલા માટે થઈને તમારે આ પૈસા ભરવા જ પડશે. હવે 18,000 કરોડ રૂપિયા છે. 18,000 કરોડ રૂપિયા જો આગળના સમયમાં વીઆઈ નહીં ભરે તો ચોક્કસથી વીઆઈ બંધ પણ થઈ શકે છે. હવે અહીં સુધી તમને એ ખબર પડી ગઈ હશે કે વીઆઈ બંધ થવાનું કારણ શું છે અને આગળના સમયમાં શા માટે થઈને વીઆઈ બંધ થઈ શકે છે. પરંતુ જો વીઆઈ બંધ થશે તો યુઝર્સ ઉપર તેની શું અસર થશે એની વાત કરીએ. સૌથી પહેલી જે અસર થશે એ તમારે નંબર પોર્ટેબિલિટી કરવો પડશે. હવે જે લોકો નથી ખબર કે નંબર પોર્ટેબિલિટી શું છે તો સામાન્ય ભાષામાં સમજાવી દો કે તમારે એક કંપનીમાં છો, જેમ કે વીઆઈમાં છો, તમારે બીજી કોઈ કંપનીમાં જવું હોય, એટલે કે જીઓ, એરટેલ કે બીએસએનએલમાં જવું હોય તો આરામથી તમે જઈ શકો છો. એનું નામ જ છે નંબર પોર્ટેબિલિટી. હવે જો આગળના સમયમાં વીઆઈ બંધ થાય છે તો આગળના સમયમાં લોકો પાસે 3 ઓપ્શન હશે. એક તો તેઓ એરટેલમાં જઈ શકે છે, અથવા તો જીઓમાં જઈ શકે છે, અથવા તો બીએસએનએલમાં પણ જઈ શકે છે. બીજું, સર્વિસમાં પ્રોબ્લેમ આવી શકે છે. હવે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ કંપની બંધ થતી હોય ને ત્યારે ધીરે ધીરે તે પોતાનું કામ બંધ કરતી હોય છે. એવી જ રીતના બની શકે કે આગળના સમયમાં વીઆઈ પોતાનું ધીરે કામ બંધ કરી નાખે. જો આવું ધીરે કામ બંધ કરશે તો ચોક્કસથી આગળના સમયમાં એના નેટ, એની સર્વિસ એ બધામાં એની અસર થવાની છે, અને ખાસ કરીને જે જગ્યાઓ પર અત્યારે 4G અને 5G છે એમાં ખાસ કરીને એની અસર થઈ શકે છે. ત્રીજું, ખર્ચમાં વધારો. હવે ખર્ચમાં કઈ રીતના વધારો થઈ શકે તો સામાન્ય રીતે હવે તમે વીઆઈમાં નથી રહેતા તો તમારી પાસે 2 ઓપ્શન મોટા એ હશે કે તમે જીઓ અને અથવા તો એરટેલમાં જશો. હવે એરટેલ અને જીઓ બંને પોતાની રીતે ભાવ વધારી શકે છે, જેને કારણે તમે જે અત્યારે નેટ કરાવો છો, નેટનો રિચાર્જ કરાવો છો, એમાં બમણા રૂપિયા તમારે ચૂકવવા પડી શકે છે. ચોથું અને મહત્વનું, ગામડાના લોકોને અસર થઈ શકે છે. અત્યારે મોટા ભાગના ગામમાં તો નેટવર્ક પહોંચી ગયું છે, પરંતુ ઘણા ગામડાઓ એવા છે કે જ્યાં માત્ર એક જ નેટવર્ક કામ કરે છે. હવે જેટલા પણ ગામડા એવા હશે કે જ્યાં માત્ર વીઆઈ જ કામ કરે છે, એ બધા જ ગ્રાહકોને નુકસાન થઈ શકે છે. ખાસ કરીને બધા જ ગ્રાહકોને આગળના સમયમાં વધારે પૈસા પણ આપવા પડી શકે છે, અથવા તો જ્યારે નવું કોઈ નેટવર્ક આવે ત્યારે જ તેઓ કામ કરી શકશે, અથવા તો તે નેટનો ઉપયોગ કરી શકશે. હવે સુધી તમને એ ખબર પડી ગઈ હશે કે યુઝર્સ ઉપર આની શું અસર થઈ શકે છે, પરંતુ આની માર્કેટ ઉપર પણ જોરદાર અસર થવાની છે. સૌથી મોટું અને સૌથી મહત્વનું, સ્પર્ધામાં ઘટાડો થઈ જશે. જો વીઆઈ હટી જાય તો 2 કંપની મોટી થશે, એ છે જીઓ અને બીજું છે એરટેલ. બીએસએનએલ અત્યારે આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ કારણ કે એ સરકારી કંપની છે, એટલા માટે થઈને એમાં ભાવમાં વધારો થાય એવી શક્યતાઓ ઘણી ઓછી છે. પરંતુ જીઓ અને એરટેલ હોવાથી તેઓ ડ્યુઓપોલીમાં માનશે, અને ડ્યુઓપોલી જ્યારે પણ માર્કેટમાં આવે છે ત્યારે ભાવમાં વધારો થયો છે એ આપણા ઇતિહાસ કહે છે. અને જો આગળના સમયમાં ડ્યુઓપોલીમાંથી મોનોપોલીમાં આવી જાય
તો કદાચ બની શકે કે જે ભાવ અત્યારે 300 રૂપિયા તમે રિચાર્જ કરો છો એ બની શકે કે આગળના સમયમાં 800 થી 900 રૂપિયા પણ તમારે દેવા પડે. બીજું, જીઓ અને એરટેલને સીધો ફાયદો. હવે તમને એ તો ખબર પડી કે એને ડાયરેક્ટ ફાયદો થશે કારણ કે ડ્યુઓપોલી માર્કેટમાં આવી જશે. પરંતુ બીજો એક ફાયદો મોટો થશે કે એને નવા ગ્રાહકો મળશે. જીઓના અત્યારે 48 કરોડ ગ્રાહકો સાથે માર્કેટ લીડર છે અને એરટેલ પાસે પણ 40 કરોડ ગ્રાહકો છે અને અત્યારે 22 કરોડ જેટલા પણ ગ્રાહકો છે એ વીઆઈ પાસે છે. હવે વીઆઈ ના જો અડધા પણ જાય ને તો જીઓ અને એરટેલને સીધો ફાયદો થશે. ત્રીજો અને મહત્વનો બીએસએનએલ ના આનાથી ફાયદો થઈ શકે છે કારણ કે આપણે બધાને ખબર છે કે બીએસએનએલ અત્યારે ઉભરતું એક નેટવર્ક છે. જો વીઆઈ ના ગ્રાહકો એમાં જોડાય તો ચોક્કસથી આગળના સમયમાં બીએસએનએલ ને મોટો ફાયદો થશે અને એની આવકમાં પણ લગભગ બમણો એવો ફાયદો થઈ શકે છે. ચોથું, આર્થિક અસર. જોવા જાય તો અત્યારે વીઆઈ પાસે લગભગ 9000 જેટલા કર્મચારીઓ છે. જો વીઆઈ બંધ થાય છે તો આ 9000 કર્મચારીઓ બેરોજગાર પણ થઈ શકે છે. એટલા માટે થઈને કદાચ બની શકે કે આગળના સમયમાં વીઆઈ ને કોઈ બીજી કંપની સાથે મર્જ કરવામાં આવે, છતાં પણ જે લે ઓફનો જે આંકડો છે ને એ બહુ મોટો સામે આવી શકે છે અને એક સરકાર માટે પણ એક મોટો ચિંતાનો વિષય છે. ઇન શોર્ટ, જો જોવા જઈએ તો આગળના સમયમાં વીઆઈ બંધ થાય છે તો ચોક્કસથી 22 કરોડ લોકોને આનાથી નુકસાન જશે. આની સાથે સાથે માર્કેટમાં ડ્યુઓપોલી આવી શકે છે. 9000 કરતા પણ વધારે કર્મચારીઓને કાઢી નાખવામાં આવી શકે છે, બેરોજગાર થઈ શકે છે. પરંતુ હજુ પણ સરકાર આના વિશે વિચારી રહી છે. સરકાર જો આગળના સમયમાં હેલ્પ કરે છે તો ચોક્કસથી આનામાંથી પણ બચી શકાય છે. તમને જણાવી દો કે સરકાર અત્યારે 48% વીઆઈ ના શેર માલિક છે. ઇન શોર્ટ, જો જોઈએ તો આગળના સમયમાં બની શકે કે આખી કંપનીને બીએસએનએલ સાથે મર્જ કરી શકે. પરંતુ અત્યારે આજે સમાચાર સામે આવ્યા છે એ મીડિયામાંથી સામે આવ્યા છે અને મોટાભાગના લોકો કહી રહ્યા છે કે બની શકે કે આગળના સમયમાં સરકાર આને પોતાનામાં મર્જ કરી શકે. જો મર્જ કરશે તો પણ આગળના સમયમાં જે નુકસાની છે એ ગ્રાહકોને થઈ શકે છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.